ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે પરમાણુ ચેપ્ટર પત્યા પછી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવાનું છે. ત્યાર પછીનું જ ચેપ્ટર છે. નામ છે એનું ન્યુક્લિયસ. બરાબર, તો ન્યુક્લિયસ ચાર્ટ કરવાનું છે આપણે. 13 નંબરનું ચેપ્ટર છે ન્યુક્લિયસ. ચાલો ભાઈ, નામ સાંભળતા જ આપણને મગજની અંદર એક આકૃતિ આવી ગઈ છે. ન્યુક્લિયસ. ન્યુક્લિયસ કોને કહેવાય? તો અત્યાર સુધી જે આપણે પરમાણુ વાત કરતા હતા, તો એ જ પરમાણુનું કેન્દ્ર એટલે ન્યુક્લિયસ. ભાઈ આજે વાત કરી એ આ ઘન ભાગ, એને આપણે ન્યુક્લિયસ કહીશું. અને આજુબાજુ કક્ષાઓની અંદર ઇલેક્ટ્રોન ભ્રમણ કરતા. હવે કક્ષાઓનો આપણે કોઈ અભ્યાસ કરવાનો નથી, કારણ કે કક્ષાનો અભ્યાસ પરમાણુ ચેપ્ટરની અંદર સંપૂર્ણ રીતે થઈ ગયો છે. માત્ર હવે આ જે કેન્દ્ર ભાગ છે, કેન્દ્ર ભાગની લાક્ષણિકતાઓ, કેન્દ્ર ભાગ જે છે એના ઉપયોગો, કેન્દ્ર ભાગમાંથી કઈ કઈ પ્રકારની વસ્તુઓનું નિર્માણ થઈ શકે અને કેન્દ્ર ભાગમાં શું શું હોય, આ બધાની ચર્ચા ડિટેલમાં આપણે કરવાની છે. ચેપ્ટરનું નામ છે ન્યુક્લિયસ. 13 નંબરનું ચેપ્ટર. ચેપ્ટર નાનું છે પણ ઇમ્પોર્ટન્ટ છે, સમજવા લાયક છે. 2 અને 3 માર્ક્સ, 4 માર્ક્સની કોઈ પણ થિયરી આવી શકે છે. ખાસ કરીને 2 અને 3 માર્ક્સમાંથી થિયરી આવશે. ન્યુક્લિયસ વાત કરીએ. ન્યુક્લિયસ વ્યાખ્યા કેવી હોય તો કોને કહેવાય? તો કે કોઈ પણ પરમાણુ, કોપર લઈ લો, આયર્ન લઈ લો, ઝિંક લઈ લો, મેગ્નેશિયમ લઈ લો, કેલ્શિયમ લઈ લો, સોડિયમ, કોઈ પણ પરમાણુ એનો સૂક્ષ્મ કેન્દ્રનો ભાગ કે જે કેવો છે? ધન વિદ્યુત ભારિત છે. અને પરમાણુનું આખું દળ જે ભાગ પર કેન્દ્રિત થયેલું છે એવો ભાગ, એને શું કહેવાય? ન્યુક્લિયસ કહેવાય. વાર્તા સાંભળવાની છે, બધું યાદ રાખવાનું છે કમ્પ્લીટ. ન્યુક્લિયસ એટલે શું કહેવાય? કોઈ પણ પરમાણુનો સૂક્ષ્મ કેન્દ્રીય ભાગ કે જે ધન વિદ્યુત ભારિત છે અને જ્યાં લગભગ પરમાણુનું સમગ્ર દળ કેન્દ્રિત થયેલું છે, એને શું કહેવાય? પરમાણુનું ન્યુક્લિયસ કહેવાય, અથવા પરમાણુ કેન્દ્ર કહેવાય, અથવા નાભી કહેવાય. બરાબર. આ પરમાણુ કેન્દ્ર જે છે એ આટલા ભાગ પૂરતું જ છે, અને ન્યુક્લિયસ આટલા ભાગ પૂરતું છે. આખો પરમાણુ આટલો છે. હવે આખા પરમાણુની ત્રિજ્યાની વાત કરીએ તો એ 10⁻10 મીટર ક્રમની હોય છે. અને ન્યુક્લિયસની ત્રિજ્યાની વાત કરીએ તો 10⁻14 મીટર ક્રમની હોય છે. યાદ રાખવાના છે, બધા MCQ માટે કામના છે. 10⁻10 મીટર ક્રમનીનો મતલબ શું થાય? આટલી રેન્જમાં હશે કે 3 × 10⁻4 મીટર હોઈ શકે, અથવા તો 5 × 10⁻4 મીટર હોઈ શકે. તો દરેકમાં 10⁻4 મીટર કોમન આવે છે, એટલે આટલા ક્રમની હોય છે. બરાબર. તો 10⁻10 મીટર ક્રમનું કોણ હોય? તો કે આખી પરમાણુની સાઇઝ, પરમાણુની ત્રિજ્યા આટલી હોય. અને 10⁻14 મીટર ક્રમનું કોણ હોય? પરમાણુના ન્યુક્લિયસ, એની ત્રિજ્યા આટલી હોય. બરાબર. તો હવે કદની સરખામણી કરીએ. તો ન્યુક્લિયસનું કદ અને છેદમાં પરમાણુનું કદ. ચલો, કદ. પરમાણુ ન્યુક્લિયસ શબ્દ છે એક ગોળા. તો ગોળાનું કદ એટલે 4/3 πr³ અને છેદમાં 4/3 πr³. હવે અહીંયા જુઓ, 4/3 કેન્સલ થાય, r³/r³. આ r1 શું છે? ન્યુક્લિયસની ત્રિજ્યા છે, અને r2 શું છે? પરમાણુની ત્રિજ્યા. તો ન્યુક્લિયસની ત્રિજ્યા આપણે જાણીએ છીએ કેટલી હોય? 10⁻14 મીટર, એટલે -14 જે છે એનો ઘન, અને છેદમાં પરમાણુની ત્રિજ્યા કેટલી આવે? 10⁻10 નો ઘન, 14 નો ઘન અને 10 નો ઘન. વહીવટ કરો એટલે 10⁻12 આવશે. કે એ તો ખ્યાલ આવે ને, 42 છે અને અહીંયા 30 છે એટલે 12. તો 10⁻12. પરમાણુનું કદ આ બાજુ લઈ જાઓ, તો ન્યુક્લિયસનું કદ ઇઝ ઇક્વલ ટુ 10⁻12 પરમાણુનું કદ. આ સંબંધ પરથી શું કહી શકાય? કે ન્યુક્લિયસ જે છે એ પરમાણુનું જેટલું કદ છે એના કરતાં 10⁻12 ગણો નાનો છે, એવું કહી શકાય. તો ન્યુક્લિયસ તમે વિચારી શકો કેટલું નાનું હોય. આટલો મોટો ગોળો લઈ લઈએ તો એમાં ન્યુક્લિયસ માત્ર આટલું પોઈન્ટ પૂરતું હોય.
આપણે એક મોટો એવો રૂમ લઈ લઈએ આપણે ઘરનો, તો ઘરના રૂમમાં એને પરમાણુ તરીકે ધારી લઈએ કે મોટો રૂમ પરમાણુ છે, એની અંદર એક નાની ટાંચણી મૂકી હોય અને ટાંચણીની ટોચ એ આપણા ન્યુક્લિયસની સાઇઝ બરાબર થાય. એટલે તમે વિચારી શકો આ જે કેન્દ્ર છે એ કેટલું નાનું છે અને આ જે અવકાશ છે આજુબાજુનો એ ખૂબ જ મોટો છે. લગભગ એવું અનુમાન લગાડવામાં આવે છે કે પરમાણુ જે છે એનું આખું દળ એટલે કે 99.9% કરતાં પણ વધુ દળ કેન્દ્રમાં છે. 99.9% કરતાં વધુ દળ ક્યાં છે? કેન્દ્રમાં. બાકીનું 0.1% જે છે ને એ જ માત્ર કક્ષાઓની અંદર છે. એટલે મોટા ભાગનું દળ ક્યાં કેન્દ્રિત થયેલું છે? પરમાણુના કેન્દ્રમાં. પરમાણુ કેન્દ્રની સાઇઝ પણ કેટલી છે? એકદમ નાની. પરમાણુની સરખામણીમાં ખૂબ જ નાની. સમજાણું? તો કદની સરખામણી કરી 10⁻12 છે. ત્રિજ્યા યાદ રાખવાની છે 10⁻10 10⁻14. એટલે આ પરમાણુની બેઝિક માહિતી હતી. હવે આ જે પરમાણુ જે છે એનું આપણે દળ કરવું હોય, બરાબર, તો એ કેવી રીતે કરી શકાય? એને કાંઈ જે આપણે દળનો કાંટો હોય એના પર તો મૂકી શકાય નહીં, કારણ કે પરમાણુ એકદમ નાનો છે, એનું દળ એકદમ સૂક્ષ્મ આવે. તો એનું દળ માપવા માટે આપણે કિલોગ્રામ એકમ જનરલી યુઝ નહીં કરીએ, એની જગ્યાએ કરશું AMU. AMUનું ફૂલ ફોર્મ છે એટોમિક માસ યુનિટ, અથવા આને ખાલી યુ પણ દર્શાવાય, અને યુ એટલે યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. AMU બોલો કે યુ બોલો બંને એક જ છે. એટોમિક માસ યુનિટ અથવા યુનિફાઈડ એટોમિક માસ યુનિટ. આ શું છે? તો કે પરમાણુ એટલે કે ખૂબ જ નાના કણો એમનું દળ માપવા માટેનો એકમ છે. આ કિલોગ્રામમાં મપાશે નહીં. હવે એક AMU બરાબર કેટલા કિલોગ્રામ થાય એ સમજી લો. તો એક C612 લઈએ. C612 આનો મતલબ શું થાય? કોઈ પણ પરમાણુ હોય તો એને કેવી રીતે દર્શાવાય? તો કે XZA આવી રીતે દર્શાવાય. સ્ટાન્ડર્ડ ફોર્મ્યુલા છે. અથવા XZA આવી રીતે દર્શાવાય. જ્યાં X એટલે તત્વની સંજ્ઞા, Z એટલે તત્વનો પરમાણુ ક્રમાંક અને A એટલે તત્વનો પરમાણુ દળાંક. હવે આગળ સમજશું શું છે Z, શું છે A. હમણાં આપણે બધું ભૂલી જાઓ. માત્ર આપણી પાસે કાર્બન તત્વ છે, કાર્બનનું એક પરમાણુ છે, C612 વાળો પરમાણુ છે. તો આ એક પરમાણુ લઈએ અને એક પરમાણુનું દળ કરીએ અને એ દળ ભાગ્યા 12 કરીએ તો જ આપણને મૂલ્ય મળે એ એક AMU બરાબર થાય. વ્યાખ્યાની બોલીએ છીએ. એક AMU એટલે શું થાય? કે અનઉત્તેજિત કાર્બન C612 પરમાણુ. અનઉત્તેજિત, જોજો, ઉત્તેજિત અવસ્થામાં કાર્બન લઈ જવાનો નથી. ધરાવસ્થામાં જે કાર્બન રહેલો છે એવો પરમાણુ એક લેવાનો છે. અને કયો લેવાનો છે? C612 લેવાનો છે. તો એના એક પરમાણુનું દળ કરો અને એ દળ ભાગ્યા 12 કરો તો આપણને જે દળ મળશે એનું શું કહેવાય? એક AMU કહેવાય. તો પ્રાયોગિક રીતે નક્કી થયું છે કે કાર્બન પરમાણુ જે છે C612 એના એક પરમાણુ એનું દળ જે છે 1.992647 ગુણ્યા 10⁻26 કિલોગ્રામ છે. યાદ રાખવાનું છે 1.992647 અને 10⁻26 કિલોગ્રામ. હવે એને ભાગ્યા 12 કરવાના એટલે આપણને શું મળશે? એક AMU મળશે. તો એક AMUની કિંમત 1.66 ગુણ્યા 10⁻27 kg થાય. બંને વસ્તુ યાદ રાખવાની છે. આ ચેપ્ટરની અંદર આ બધા આંકડાઓ બહુ આવશે કે જે યાદ રાખવાના આવશે. એટલે એક AMU બરાબર કેટલા કિલોગ્રામ થાય? 1.66 10⁻27 કિલોગ્રામ. આ કોઈકની નજીક છે. આપણે પ્રોટોનનું દળ લઈએ, માસ ઓફ પ્રોટોન, તો 1.67 ગુણ્યા 10⁻27 કિલોગ્રામ લઈએ તો લગભગ સેમ છે. એક AMU અને એક પ્રોટોનનું દળ બંને લગભગ સેમ કહી શકાય એવું છે. બરાબર. બંને કિંમત યાદ રાખવાની છે. C612 તો 1.992647 માઇનસ 26, 1.66 10⁻27. તો આ થઈ ગઈ AMUની વાત. બીજું, આ જે દળ છે પરમાણુના એ કેવી રીતે માપી શકાય?
જેવી રીતે આપણું દળ હોય તો આપણું જે દળનો જે કાંટો હોય એના ઉપર ઊભા રહીએ તો 50 કિલો 60 કિલો જે કંઈ હોય તે બતાવે. પણ પરમાણુને કઈ રીતે મૂકવાનું? તો પરમાણુનું દળ માપવા માટે એક સાધન છે જેને કહેવાય માસ સ્પેક્ટ્રોમીટર. માસ સ્પેક્ટ્રોમીટર. તો માસ સ્પેક્ટ્રોમીટર નામના સાધનની મદદથી આપણે કોઈ પણ પરમાણુ અથવા તો પરમાણુની સાઇઝનો કોઈ વસ્તુ હોય તેનું આપણે દળ માપી શકાય છે. ઓકે, ચાલો ત્યાર પછી આ બધી પરમાણુ જે છે એની હિસ્ટ્રીઓ છે અથવા ન્યુક્લિયસ જે છે એની હિસ્ટ્રીઓ છે. બરાબર, કે આની અંદરથી ક્યારેય મોટા સવાલ નહીં પૂછાય પણ નાના સવાલ પૂછાઈ શકે છે. 2 માર્ક્સના પૂછાય અથવા તો MCQ આવી શકે. એટલે બધી વસ્તુ ધ્યાનથી સાંભળવાની છે. ચાલો, પરમાણુને કેવી રીતે દર્શાવવામાં આવે છે? તો પરમાણુ જે છે એને આપણને ખબર છે અંદર ન્યુક્લિયસ આવે ને આજુબાજુ ઇલેક્ટ્રોન આવે. ન્યુક્લિયસ છે એની અંદર શું હોય? પ્રોટોન અને ન્યુટ્રોન, અને આજુબાજુ કોણ હોય? ઇલેક્ટ્રોન. બરાબર, એટલે ન્યુક્લિયસ ધન વિદ્યુત ભારિત હોય ને આજુબાજુનો ભાગ જે છે એ ઋણ વિદ્યુત ભારિત હશે. માની લો સોડિયમની વાત કરવામાં આવે છે. સોડિયમ કેટલા નંબરનું તત્વ છે? 11 નંબરનું તત્વ છે. 11 નંબરનું તત્વ, એનો પરમાણુ ક્રમાંક Z કેટલો છે? 11. ચલો, પરમાણુ ક્રમાંક Z 11 છે. આ સોડિયમ જે છે એના ન્યુક્લિયસની અંદર શું હોય? સોડિયમના ન્યુક્લિયસનો પરમાણુ ક્રમાંક 11 છે તો કેન્દ્રમાં 11 પ્રોટોન હશે અને પ્લસ 11 ન્યુટ્રોન હશે. બીજી એક વાત અગત્યની, ન્યુક્લિયસમાં એવું જરૂરી નથી કે જેટલા પ્રોટોન હોય એટલા જ ન્યુટ્રોન હોય. ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન જેટલી અથવા એના કરતાં વધુ હોઈ શકે. ઓકે, ન્યુટ્રોનની સંખ્યા પ્રોટોન જેટલી અથવા એના કરતાં વધુ હોઈ શકે. એટલે આ આપણે એક સિમ્પલ સોડિયમ લઈએ છીએ કે જેમાં 11 પ્રોટોન 11 ન્યુટ્રોન છે, અને આજુબાજુ કક્ષાઓમાં જે ઇલેક્ટ્રોન ફરતા હોય તો એ પણ કેટલા હશે? 11 ઇલેક્ટ્રોન હશે. તો હું તમને એમ કહું, કેન્દ્રની અંદર વિદ્યુતભાર કેટલો છે? ન્યુટ્રોન તો તટસ્થ છે, માત્ર વિદ્યુતભાર કોનો આવે? પ્રોટોનનો. અને પ્રોટોન પાછા કેવા? ધન. પ્રોટોનનો વિદ્યુતભારને આપણે E વડે દર્શાવીએ. એવા કેટલા પ્રોટોન છે? 11. તો 11E પ્લસ જેટલો ન્યુક્લિયસની અંદર વિદ્યુતભાર છે અને આજુબાજુ ઇલેક્ટ્રોન ફરે છે એટલે -11E જેટલો ન્યુક્લિયસની બહારનો વિદ્યુતભાર છે. બેનો સરવાળો કરો તો ટોટલ વિદ્યુતભાર કેટલો થાય? 0. એટલે પરમાણુ તટસ્થ છે. પરમાણુને ટોટલ કોઈ વિદ્યુતભાર નથી. હવે આને આપણે કોઈ પણ તત્વ માટે દર્શાવવું હોય તો +11ની જગ્યાએ +Z લખાય અને આની જગ્યાએ -Z લખાય, જ્યાં Z એટલે તત્વનો પરમાણુ ક્રમાંક. જેટલું પરમાણુ ક્રમાંક હોય ને એટલા જ હંમેશા પ્રોટોન હોય. કોઈ તત્વનો પરમાણુ ક્રમાંક 25 છે તો એની અંદર પ્રોટોન કેટલા? 25 જ હોય. બરાબર. ઇલેક્ટ્રોન કેટલા? તો ઇલેક્ટ્રોન 25 હોઈ શકે અથવા એના કરતાં ઓછા પણ હોઈ શકે અથવા વધારે પણ હોઈ શકે. જો પરમાણુ તટસ્થ હોય તો એની અંદર 25 જ ઇલેક્ટ્રોન હશે. પણ જો પરમાણુની જગ્યાએ આયન હશે, દાખલા તરીકે મેગ્નેશિયમ +2 હશે, તો મેગ્નેશિયમ જે છે તો એના માટે 12 વપરાય. તો 12માંથી એ +2 છે. +2નો મતલબ શું થાય? 2 ઇલેક્ટ્રોન ગુમાવી દીધા, તો એની પાસે ઇલેક્ટ્રોન કેટલા વધ્યા? 10. પણ પ્રોટોન કેટલા છે? પ્રોટોન ગુમાવ્યા નથી. પ્રોટોન તો 12 જ છે ને, 12 પ્રોટોન. બરાબર. તો આ વખતે યાદ રાખવાનું છે, વિદ્યુતભાર જે છે તટસ્થ નથી. તો આની અંદર Z જે છે Z બરાબર 12 લખાય. પરમાણુ ક્રમાંક 12 છે તો પ્રોટોન કેટલા છે? 12, પણ ઇલેક્ટ્રોન 10 છે. એટલે હંમેશા જરૂરી નથી કે જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા જ ઇલેક્ટ્રોનની સંખ્યા હોય. હા, પણ એક વસ્તુ જરૂરી કે જેટલા પરમાણુ ક્રમાંક હોય એટલા જ હંમેશા પ્રોટોન હશે. ઓકે, પરમાણુની બેઝિક માહિતી. ત્યારબાદ ન્યુટ્રોન, એની શોધ કેવી રીતે થઈ અને કોણે કરી? તો ઈસવીસન 1932ની વાત છે. ઈસવીસન 1932ની અંદર ચેડવિક નામના વૈજ્ઞાનિક, તો ચેડવિકે અમુક પ્રયોગો કર્યા અને પ્રયોગો પરથી એવું સાબિત કર્યું કે પરમાણુ જે ન્યુક્લિયસ છે ને